નમસ્તે, હરે કૃષ્ણ ટુ એવરીવન. ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું પરફેક્ટ માપ સાથે લાપસી. ઘણી વખત આપણે નૈવેદ્યમાં લાપસી બનાવતા હોઈએ છીએ તો ઘણી વખત ઢીલી યા કઠણ થઈ જતી હોય છે. તો આજે હું તમને બતાવીશ કે પરફેક્ટ માપ સાથે લાપસી કેવી રીતે બનાવવી. લાપસી બનાવવા માટે આપણે 1 કપ લોટ, અડધો કપ પાણી, 1/3 કપ ગોળ, 1/4 કપ ઘી, 1 ચમચી ખાંડ, 2 ચમચી તેલ અને 2 ચમચી જેટલું કાજુ અને બદામની કતરી લઈશું. ત્યારબાદ આપણે લોટ લઈશું. લોટમાં આપણે જે 2 ચમચી જેટલું તેલ લીધેલું છે એ આપણે મોણ માટે એમાં લઈશું અને એને સારી રીતે મિક્સ કરી લઈશું. ત્યારબાદ આપણે અડધો કપ પાણી એડ કરીશું અને 1/3 કપ જેટલું મેં જે ગોળ લીધેલો છે એ આપણે એડ કરીશું. ગોળ ઓગળી જાય ત્યાં સુધી આપણે એને ગરમ કરવાનું છે. પાણી આપણું સારી રીતે ઉકળી ગયું છે અને ગોળ પણ ઓગળી ગયો છે. હવે આપણે લોટ ઉમેરીશું. ગેસની ફ્લેમ ધીમો કરી દઈશું. અને ત્યારબાદ વેલણથી આવી રીતના ખાડા કરી દઈશું અને 5 થી 7 મિનિટ માટે આપણે એને ઢાંકી દઈશું. ફ્રેન્ડ્સ, આપણી લાપસીને 7 મિનિટ થઈ ગઈ છે અને સરસ રીતે બની ગઈ છે. હવે આપણે એને નીચે ઉતારી લઈશું અને એક પ્લેટમાં કાઢી લઈશું. ફ્રેન્ડ્સ, આપણી લાપસી બનીને તૈયાર છે. હવે આપણે તેમાં ફ્રેન્ડ્સ આપણી લાપસી બનીને તૈયાર છે. હવે આપણે તેમાં ઘી એડ કરીશું. ત્યારબાદ આપણે કાજુ અને બદામની જે કતરી લીધેલી હતી એ એડ કરીશું અને 1 ચમચી ખાંડ. તો ફ્રેન્ડ્સ, આપણી લાપસી તૈયાર છે. તમને કેવી લાગી મને જરૂરથી કહેજો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. થેન્ક યુ.